નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતની ઘટનાઓ વધતી જાય છે, ત્યારે સુરતમાંથી કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે। સુરતમાં વાહન ચાલકો ઘણીવાર બેફામ રીતે વાહન ચલાવીને નિર્દોષ લોકોનો ભોગ લેતા હોય છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આવી જ રીતે વેસુ વિસ્તારમાં એક શ્રમિકને કાર ચાલકે અડફેટે લીધો હતો, જેથી તેનું મોત નીપજ્યું હતું। પરિવારના મુખ્ય આધાર એવા વ્યક્તિના મોતને લઈ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। વેસુ વિસ્તારમાં શ્યામ મંદિર સામે રોડ ક્રોસ કરતા યુવકને કાર ચાલકે ઉડાવ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો। કામ પરથી ઘરે જતા સમયે કારે અડફેટે લીધો હતો, જેથી યુવકનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ ઊભો થયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે પોલીસે કાર કબજે કરી હતી, સાથે જ પોલીસે કાર ચાલકને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે અકસ્માત સર્જાનાર યુવક સામે પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવાની માંગ પરિવારજનો દ્વારા કરાઈ છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।